અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના કમેલા દરવાજા વિસ્તારમાં આવેલી જાણીતી મિલેનિયમ એક ટેક્સટાઇલ માર્કેટમાં સવારે 10:30 વાગે ટોપ ફ્લોર પર આવેલી દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી। અંદાજે 3600 જેટલી દુકાનો ધરાવતા આ વિશાળ માર્કેટના ઉપરના માળે 5 થી 7 દુકાનો આગની લપેટમાં આવી જતા કરોડો રૂપિયાના કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। ઘટનાની ગંભીરતાને જોતા સુરત ફાયર બ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરી 10થી વધુ ફાયર સ્ટેશનની 17 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી। ધુમાડાના ગોટેગોટાના કારણે વેન્ટિલેશનમાં મુશ્કેલી પડવા છતાં ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો, જેના પગલે હજારો વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો। ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરાઈ છે। સવારે આશરે 10:30 વાગે સુરતના કમલા દરવાજા પાસે આવેલ મિલેનિયમ માર્કેટ એકમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો હરકતમાં આવ્યો। અલગ અલગ 9-10 ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી। આગ ખૂબ મોટા પ્રમાણમાં ફેલાઈ ગઈ હોવાને કારણે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। આગના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા, જેનું મુખ્ય કારણ દુકાનોમાં ભરેલો સિન્થેટિક અને રેશમી કાપડનો જથ્થો હતો। વેપારીઓના જણાવ્યા મુજબ સિઝનને ધ્યાનમાં રાખીને દુકાનોમાં કરોડો રૂપિયાની ફેન્સી સાડીઓ અને વર્કવાળા ચણિયાચોળીનો સ્ટોક ઉતારવામાં આવ્યો હતો અને આગ લાગતાની સાથે જ આ તમામ માલ મિનિટોમાં ખાખ થઈ ગયો। રિંગ રોડ જેવા ગીચ વિસ્તારમાં લાગેલી આગને કારણે અન્ય માર્કેટના વેપારીઓમાં પણ ભારે ફાળ પડી ગઈ હતી। માર્કેટમાં ભરેલા ધુમાડાને કારણે હજુ પણ સાફ સફાઈ અને નુકસાનીના આકલનની કામગીરી ચાલુ છે। આગ બુઝાયા બાદ વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।